ગુડ મોર્નિંગ ગાઈઝ કે પછી ગુડ નાઇટ કહું. આજનો વ્લોગ તો રાતના 8:30 વાગ્યાથી જ ચાલુ થઈ ગયો, કારણ કે આપણા વીરુભાઈને વહેલી સવાર પડી ગઈ. હજુ તો હું સપનામાં જતી ને સાહેબે વિચારું કે આજે આખા ઘરને ઉઠાડવાનું મિશન પૂર્ણ કરવું છે. मेरा तो इतना लाइफ खराब हो गया है, इतना लाइफ खराब हो गया है मेरा. પછી સવારે ચા નાસ્તો કરીને અમે પહોંચી ગયા બાના પટારા પાસે. મને તો લાગ્યું કે ચાલો જોઈએ, કદાચ કોઈ ખજાનો નીકળી આવે, પણ ગાય સાચે જ ખજાનો નીકળ્યો. પટારામાંથી એટલી બધી જૂની વસ્તુઓ નીકળી કે પૂછો જ નહીં. એવું લાગતું હતું કે જાણે બાએ આખું મ્યુઝિયમ જ સાચવી રાખ્યું હોય. અને આ છે મેઇન ખજાનો. આ કોઈને ખબર હોય કે આ શું છે તો કમેન્ટ કરી દેજો. એમાં રાધાકૃષ્ણ, રામજી, હનુમાનજી, ગણપતિ બાપા, લક્ષ્મીજી અને કેટલાય બીજા દેવી દેવતાઓના ફોટા મળ્યા. દરેક વસ્તુ સાથે બાની કેટલી યાદો જોડાયેલી હતી, એટલે જોતાં જોતાં ક્યાં સમય વહી ગયો ખબર જ ના પડી. આજે તો આખો દિવસ આ પટારો ગોઠવવામાં ને તેમાં શું શું છે જોવામાં જ નીકળી ગયો. અને આપણા વીરુભાઈ આખો દિવસ તપાસ અધિકારી બનીને બધું ચેક કરતા હતા. છેટે થાકી ગયા એટલે જાતે જ સૂઈ ગયા. મને તો વિશ્વાસ જ ના આવ્યો. મળીએ આવતીકાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.